કેમ છો મિત્રો? મજામાં ને? ધોરણ 12 કેમિસ્ટ્રી ચેપ્ટર 1ના 9મા લેક્ચરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજના આપણા આ લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રોના સ્થાન. આજનો આપણો જે ટોપિક છે ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રોના સ્થાન અને એમની સંખ્યાની ગણતરી આપણે કરવાની છે. તો વાત કરીએ ચતુષ્ફલકીય છિદ્રોના સ્થાન અને તેની સંખ્યા. એ જ પ્રમાણે અષ્ટફલકીય છિદ્રોના સ્થાન અને તેની સંખ્યા. મતલબ કે આપણો જે એકમ કોષ છે સ્ફટિક રચના, એની અંદર ચતુષ્ફલકીય છિદ્રો કઈ જગ્યાએ હોય છે અને અષ્ટફલકીય છિદ્રો કઈ સ્થાન ઉપર હોય છે, અને એક એકમ કોષમાં ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી હોય છે અને અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી હોય છે. આ પહેલાં લાસ્ટ લેક્ચરમાં આપણે જે સમજ્યા હતા કે ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રો જે રચાય છે એ અહીંયા આ સ્ટ્રક્ચરમાં જોવા મળે છે. આ સ્ટ્રક્ચરમાં જે બીજા અને ત્રીજા સ્તરની ગોઠવણી થયા પછી કયા બે બંધારણો બને છે? એક HCP રચના બને છે અને બીજી કઈ બને છે? FCC અથવા CCP રચનાઓ અહીંયા સ્ટ્રક્ચરોમાં જોવા મળે છે. હવે આમાંના કોઈ એક એકમ કોષ લઈ લઈએ. દાખલા તરીકે FCC સ્ટ્રક્ચરની આપણે વાત કરી લઈએ કે એની અંદર જે સ્ટ્રક્ચર છે આપણું સ્ફટિક બંધારણ, એનો એક એકમ કોષ લઈ લઈએ FCC એકમ કોષ, અને એની અંદર કઈ જગ્યાએ ચતુષ્ફલકીય છિદ્ર હોય છે અને કયા સ્થાન ઉપર અષ્ટફલકીય છિદ્ર હોય છે, એની ખાલી આપણે ચર્ચા કરીએ બાકીનાની આપણને સમજ મળી જાય. એટલે આપણે ચર્ચા કરીશું FCCનું ઉદાહરણ લઈ એક FCC એકમ કોષ લઈશું અને એની અંદર અષ્ટફલકીય અને ચતુષ્ફલકીય છિદ્રોના સ્થાન આપણે દર્શાવીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે એ પણ ચર્ચા કરી હતી કે અહીંયા જે ચતુષ્ફલકીય છિદ્રો મળે છે એ પરમાણુઓની જે સંખ્યા છે એના કરતાં ડબલ ચતુષ્ફલકીય છિદ્રો જોવા મળે, અને પરમાણુની જે સંખ્યા હોય એટલા જ અષ્ટફલકીય છિદ્રો આપણને જોવા મળે છે. ટૂંકમાં અહીંયા આપણે એક FCC એકમ કોષ લઈશું, એનું સ્ટ્રક્ચર જોઈશું, એની અંદર ચતુષ્ફલકીય છિદ્રો ક્યાં છે, અષ્ટફલકીય છિદ્રો કઈ જગ્યાએ છે, અને તેમની સંખ્યા પણ ગણીશું. બરાબર? એટલે આપણને ખ્યાલ આવી જશે કે એમાં ચતુષ્ફલકીય છિદ્રો કેમ ડબલ જોવા મળે છે અને અષ્ટફલકીય છિદ્રો કેમ પરમાણુ સંખ્યા જેટલા જોવા મળે છે. પહેલી તો FCC જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરમાં પરમાણુ સંખ્યા કેટલી? FCC મતલબ કે ફેસ સેન્ટર એકમ કોષ હોય તો એની અંદર પરમાણુની સંખ્યા કેટલી? આગળના લેક્ચરમાં આપણે એની ચર્ચા કરેલી છે. ફલક કેન્દ્રિત એકમ કોષમાં પરમાણુની સંખ્યા, તો ખૂણા પરના જે 8 પરમાણુ હોય એનો 1/8 ભાગ 8 પરમાણુનો એનું થાય 6 દિવાલો પર જે પરમાણુ છે અડધા આ બાજુના એકમ કોષમાં ગણાય, એટલે બધાનો અડધો ભાગ 6 પરમાણુ એટલે કે 3 ને 1 4. એટલે કે ફલક કેન્દ્રિત જે સ્ટ્રક્ચર હોય એનો એક એકમ કોષ લઈએ તો એની અંદર 4 પરમાણુ કહી શકાય. બરાબર? આ વસ્તુને ધ્યાનમાં રાખશું અને આપણે આગળનો જે ટોપિક છે સમજીએ. તો અહીંયા આપણે ઉદાહરણમાં લઈશું FCC એકમ કોષ. FCC એકમ કોષ ફેસ સેન્ટર ક્યુબિકનો એકમ કોષ આપણે અહીંયા ઉદાહરણમાં લઈશું અને બંનેની ચર્ચા આપણે અહીંયા કરવાના છીએ. FCC એકમ કોષમાં પરમાણુની સંખ્યા, તો એક FCC એકમ કોષ હોય તો એની અંદર કેટલા પરમાણુ ગણાય? હાલ જ આપણે ગણતરી જોઈ, 4 પરમાણુ. કેટલા પરમાણુ? 4 પરમાણુ. બરાબર? આ વસ્તુને આપણે ધ્યાનમાં રાખીને હવે આ ટોપિકની ચર્ચા કરીએ. પહેલી વાત કરીએ ચતુષ્ફલકીય છિદ્રોના સ્થાન અને પછી એની સંખ્યાની ગણતરી કરીએ. તો લઈએ પહેલું ચતુષ્ફલકીય છિદ્રના સ્થાન.
તો અહીંયા આપણે એક એફસીસી એકમ કોષ દર્શાવ્યો છે કે જેમાં ખૂણા ઉપર પરમાણુ છે અને બધી જ દિવાલોના સેન્ટરમાં પરમાણુ છે. અહીંયા મેં 4 દિવાલોની સેન્ટરમાં પરમાણુ લીધો છે. આ સિવાય આગળની જે દિવાલ છે ત્યાં આગળ પણ એક પરમાણુ હશે અને પાછળની જે દિવાલ છે એના સેન્ટરમાં પણ એક પરમાણુ જોવા મળશે. એટલે ટોટલ આ મુજબ એફસીસી એકમ કોષનું રચના આપણને જોવા મળશે. અહીંયા સરળતા ખાતર સમજવા માટે આ એકમ કોષને હું બાજુમાં મોટા આકાર સ્વરૂપે દર્શાવું છું. અહીંયા જુઓ, એકમ કોષની આકૃતિ મેં થોડી મોટી દર્શાવી છે, જેમાં દરેક ખૂણા ઉપરના જે પરમાણુ છે પેન્સિલથી અને ઉપરની દિવાલ, સાઈડની, નીચેની, બાજુમાં, આગળની અને પાછળની દિવાલના સેન્ટરમાં આપણે પરમાણુ દર્શાવ્યા છે. ટૂંકમાં આપણો એફસીસી એકમ કોષ છે. હવે આ એકમ કોષમાં ચતુષ્ફલકીય છિદ્રો કયા સ્થાને છે એ સમજવા માટે આ એકમ કોષને હું 8 ભાગમાં ડિવાઇડેશન કરું છું સમજવા માટે. તો એના 8 ભાગમાં ડિવાઇડેશન કરું છું. આપણો આખો એક જ એકમ કોષ છે એફસીસી એકમ કોષ, જેને આપણે 8 ભાગમાં વિભાજિત કરીએ છીએ. તો અહીંયા આપણે 8 ભાગમાં, આ જે આપણો આખો એકમ કોષ હતો એને 8 ભાગમાં વચ્ચેથી આમ ઊભી એમ 8 ભાગમાં ડિવાઇડેશન કરેલા છે કે ઉપર 4 રૂમ, નીચે 4 રૂમ દેખાય છે એ મુજબનું એને આપણે એક આખા રૂમનું 8 ભાગમાં ડિવાઇડેશન કરેલું છે. હવે 8 ભાગમાંથી હું આ પહેલો રૂમ, જે પહેલો ભાગ છે એ પહેલા ભાગને હું અલગ તારવું છું. એ અલગ તારવેલા ભાગમાં તમે જોજો, એમાં કુલ જે પરમાણુ દેખાય છે, એક આ પરમાણુ, અહીંથી પરમાણુ, એક આ પરમાણુ અને ચોથો આ પરમાણુ. મતલબ આ ડોટેડ લાઇનવાળો જે આગળનો રૂમ છે એ આગળનો રૂમ હું બહાર લાવું છું. ચતુષ્ફલકીય છિદ્રનું સ્થાન બતાવવા માટે ખાલી આ જે ચોથા ભાગ છે, આ આપણો નીચેના 4 ભાગમાંથી આગળનો જે ભાગ છે એને બહાર લાવીને આપણે આકૃતિ એની દર્શાવીએ છીએ, જેથી આપણને આ જે 4 પરમાણુ છે નીચેના, આ જે 3 અને 4, એ 4 પરમાણુ વચ્ચે જે ચતુષ્ફલકીય છિદ્ર રચાશે એની આકૃતિ આપણને ખ્યાલ આવી શકે. તો અહીંયા આપણે ઉપરનો જે આખો એકમ કોષ હતો એના 8 ભાગ પાડ્યા છે. 8 ભાગમાંથી આ જે આગળનો જે ભાગ છે, નીચેના 4 રૂમ પૈકી જે આગળનો ભાગ છે એ આપણે અહીંયા અલગ દર્શાવ્યો છે. જુઓ, અહીંયા આ બિંદુ પરમાણુ અહીંયા દર્શાવ્યું છે, આ પરમાણુ અહીંયા છે, અહીંનું પરમાણુ અહીંયા છે અને આગળનું અહીંયા છે. ટૂંકમાં આપણે 8માંથી એક ભાગ અહીંયા અલગ કરીને દર્શાવ્યો છે. આ પરમાણુ આપણે સાંકેતિક સ્વરૂપે, મતલબ કે નાના બિંદુ સ્વરૂપે દર્શાવે છે. એકચ્યુઅલીમાં આ ગોઠવણી જ્યારે થતી હોય ત્યારે આ પરમાણુ આ રીતે મોટા અણુ સ્વરૂપે હોય, મોટા કદ સ્વરૂપે, નીચેનો પણ એ પ્રમાણે મોટા કદ સ્વરૂપે હોય, બાજુનો પણ એ મુજબ મોટા કદ સ્વરૂપે, અને આ ઉપર આ 3 પરમાણુ આપણે દર્શાવ્યા અને આ ઉપરનો એક્ઝેક્ટ ઉપર, બરાબર, આ મુજબ ગોઠવણી તૈયાર થતી હોય. મતલબ કે 3 પરમાણુની જે ગોઠવણી છે ત્રાંસમાં જે 3 પરમાણુ ગોઠવાય છે એની એક્ઝેક્ટ ઉપર એક ચોથો પરમાણુ ગોઠવાયેલો દેખાય મોટા સ્વરૂપે જોઈએ ત્યારે. આ ખાલી આપણે સાંકેતિક સ્વરૂપે દર્શાવી છે. ટૂંકમાં અહીંયા 3 જે કણો છે એની ઉપર ચોથો કણ ગોઠવાય છે. અને આપણે લાસ્ટ લેક્ચરમાં પણ જોયું હતું કે આ રીતે 4 પરમાણુ જ્યારે આ રીતે જોડાતા હોય ત્યારે વચ્ચે જે છિદ્ર રચાય છે કયું છે? ટી. મતલબ કે અહીંયા આ 4 જણના કેન્દ્રોને જો જોડવામાં આવે, 4 કેન્દ્રોને જો જોડવામાં આવે તો ચતુષ્ફલકીય છિદ્ર રચાયેલું દેખાય છે. જે આપણે લાસ્ટ લેક્ચરમાં પણ એની ચર્ચા આપણે કરી હતી કે અહીંયા જે છિદ્ર રચાય છે, 3 પરમાણુ નીચે હોય અને એની ઉપર ચોથો પરમાણુ ગોઠવાયેલો હોય ત્યારે જે અંદર સેન્ટરમાં જે છિદ્ર રચાય છે કયું કહેવાય છે? સમચતુષ્ફલકીય છિદ્ર. કારણ એમાં 4 પરમાણુના કેન્દ્રોને જો જોડવામાં આવે તો આપણને આ રીતે 4 ત્રિકોણવાળું 4 ફલકો ધરાવતું છિદ્ર જોવા મળે છે, જેને સમચતુષ્ફલકીય છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. તો ટૂંકમાં અહીંયા જે આપણે 8 ભાગ પાડ્યા છે એમાંનો એક ભાગ આગળ લીધો, એ એક ભાગમાં
આપણને આવું સ્ટ્રક્ચર મળે છે, એટલે કે એની અંદર એક ભાગની અંદર સમચતુષ્ફલકીય છિદ્ર જોવા મળે. આવું જ સમચતુષ્ફલકીય છિદ્ર આ ભાગમાં જોવા મળે, પાછળના ભાગમાં, બાજુના ભાગમાં, એટલે કે નીચેના ચારેય ભાગમાં અને ઉપરના ચારેય ભાગમાં દરેકમાં આવું સ્ટ્રક્ચર એટલે કે આવા સમચતુષ્ફલકીય છિદ્રો જોવા મળે છે. ટૂંકમાં આપણો એક આખો એકમ કોષ હતો. કયો હતો? એફસીસી એકમ કોષ. એમાં 8 ભાગ કરીને આપણે જોયું કે દરેક ભાગમાં એક એક સમચતુષ્ફલકીય છિદ્રો જોવા મળે છે. ટોટલ આપણે કેટલા ભાગ કર્યા હતા? 8 ભાગ, અને 8 ભાગમાં એક એક સમચતુષ્ફલકીય છિદ્ર જોવા મળ્યું. એનો મતલબ આખા એકમ કોષમાં ટોટલ 8 સમચતુષ્ફલકીય છિદ્રો જોવા મળે છે. 8 સમચતુષ્ફલકીય છિદ્રો જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? એફસીસી એકમ કોષ લીધો, એના 8 ભાગ કર્યા, એક ભાગને અલગ તારવ્યો, એમાં જોયું તો એમાં એક ભાગમાં એક સમચતુષ્ફલકીય છિદ્ર જોવા મળ્યું, બીજા ભાગમાં પણ એવું જોવા મળે, ત્રીજા, ચોથા બધામાં, એટલે કે ટોટલ 8 ભાગમાં કુલ 8 સમચતુષ્ફલકીય છિદ્રો જોવા મળે છે. ફરી એકવાર એફસીસી એકમ કોષ જે છે પરમાણુની સંખ્યા કેટલી હોય? આગળ ગણતરી આગળના લેક્ચરોમાં આપણે જોયું હતું કે એફસીસીનો એક એકમ કોષ 4 પરમાણુ ધરાવે, અને અહીંયા જે આપણી ગણતરી મુજબ આવ્યું કે એમાં સમચતુષ્ફલકીય છિદ્રો કેટલા હોય? 8 જોવા મળે. મતલબ કે એફસીસીમાં પરમાણુ સંખ્યા 4 અને સમચતુષ્ફલકીય છિદ્રો કેટલા હોય? 8. આ જ વસ્તુ આપણે આગળના લેક્ચરમાં કીધી હતી કે એકમ કોષમાં જેટલા પરમાણુ હોય એના કરતાં સમચતુષ્ફલકીય છિદ્રો કેવા હોય? ડબલ હોય. એ જ વસ્તુ અહીંયા આપણે આકૃતિમાં સમજી શક્યા. એટલે કે એકમ કોષમાં જેટલા પરમાણુ હોય એનાથી ડબલ સમચતુષ્ફલકીય છિદ્રો જોવા મળે છે, અને એના સ્થાન કઈ જગ્યાએ હોય છે? તો આ રીતે 8 ભાગમાં બધા જ ભાગમાં એક એક સમચતુષ્ફલકીય છિદ્ર જોવા મળે છે. બરાબર? ખ્યાલ આવી ગયો સમચતુષ્ફલકીય છિદ્રોમાં? હવે લઈએ અષ્ટફલકીય છિદ્રોનું સ્થાન અને સંખ્યા. હવે વાત કરીએ અષ્ટફલકીય છિદ્રોના સ્થાન અને સંખ્યા. અહીંયા પણ આપણે એ જ એકમ કોષની સમજૂતી મેળવીશું, અને એની અંદર અષ્ટફલકીય છિદ્રો કઈ જગ્યાએ છે અને કેટલા પ્રમાણમાં છે, કેટલી સંખ્યા છે. તો અહીંયા એફસીસીનો એક એકમ કોષ આપણે લઈ લઈએ. આપણે જે આગળ ડ્રો કરેલો છે નાનો એકમ કોષને એમાંથી મોટો એકમ કોષ ડ્રો કર્યો તો એ જ આપણે એફસીસી એકમ કોષને આપણે ધ્યાનમાં લઈએ. હવે આપણને ખ્યાલ છે અષ્ટફલકીય છિદ્રો કેવી રીતે બને? તો 6 પરમાણુઓ એકબીજા સાથે ગોઠવાય ત્યારે અષ્ટફલકીય છિદ્ર રચાય છે. એ રચના આપણે લાસ્ટ લેક્ચરમાં આકૃતિમાં પણ જોયું હતું કે આવી રીતે નીચેના 3 પરમાણુ, ઉપરના 3 પરમાણુ અને બંનેના છિદ્રો સામસામે એક્ઝેટ આવે એટલે કયું છિદ્ર રચાય છે? અષ્ટફલકીય છિદ્ર. મતલબ કે 6 પરમાણુઓની ગોઠવણીથી અષ્ટફલકીય છિદ્ર રચાય. અહીંયા આકૃતિમાં તમે સીધું કહી શકો પહેલું અષ્ટફલકીય છિદ્ર સેન્ટરમાં રચાશે. કેવી રીતે? તો અહીંયા જુઓ 6 પરમાણુ સીધા એકબીજા સાથે સંકળાયેલા છે. આ પરમાણુને તમે મોટો વિચારો, એક, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો અને આ છઠ્ઠો. એટલે કે 6 પરમાણુ જે એકબીજાને સ્પર્શતા હશે એ જગ્યાએ અષ્ટફલકીય છિદ્ર અહીંયા રચાશે. એટલે કે આ એકમ કોષના સેન્ટરમાં એક આખું અષ્ટફલકીય છિદ્ર રચાય છે. ખ્યાલ આવ્યો? એટલે કે મેઇન એક અષ્ટફલકીય છિદ્ર આ એકમ કોષના સેન્ટરમાં રચાય છે. એની આકૃતિ પણ આપણને બુકમાં આપેલી છે, જોઈશું, વધારે ખ્યાલ આવશે. તો આ છે આપણી આકૃતિ. આ થયું. આ 6 પરમાણુ મોટા કણ સ્વરૂપે વિચારો તો એમની સપાટી જ્યાં સ્પર્શે છે ત્યાં વચ્ચે અષ્ટફલકીય છિદ્ર રચાય છે. બરાબર? હવે વાત કરીએ બીજા કેટલા અષ્ટફલકીય છિદ્રો બાજુમાં હોય છે. આ ધાર ઉપર કોઈ પણ એકમ કોષ હોય, એકમ કોષમાં ધારની સંખ્યા કેટલી હોય? ધાર કેટલી હોય? તો આપણો એકમ કોષ છે એમાં ધારની સંખ્યા ગણવાની છે. જુઓ, 1, 2, 3, 4. 4 ઉપર, 4 ધાર નીચે અને સાઈડોમાં 4 ઊભી ધાર, કે ટોટલ 12 ધાર છે. ટોટલ 12 ધાર દરેક એકમ કોષમાં આવી 12 ધારો જોવા મળે. અહીંયા જે આપણે ધારોની ચર્ચા કરવાની છે એટલા માટે કે ધારો ઉપર પણ અષ્ટફલકીય છિદ્રો જોવા મળે છે. કેવી રીતે? આકૃતિ જોઈશું તો ખ્યાલ આવશે. આકૃતિ જોઈએ. જો અહીંયા આકૃતિ
આવી આપણો એકમ કોષ સાદે સાદો અહીંયા સુધીનો છે, પણ અહીંયા ક્યાંક અષ્ટફલકીય છિદ્ર સાઈડમાં રચાય છે. હવે જે સાઈડમાં અષ્ટફલકીય છિદ્ર રચાય છે કઈ જગ્યાએ? કે આ જગ્યાએ. આ જે ખાલી જગ્યા પડી છે, ઉપરનો પરમાણુ, નીચેનો પરમાણુ, સાઈડના 2 પરમાણુ અને બહારની બાજુના રૂમના પરમાણુ, બાજુના રૂમના જે પરમાણુ હોય બહારના, એમની વચ્ચે આ 6 પરમાણુઓની વચ્ચે અષ્ટફલકીય છિદ્ર રચાય છે. આ અષ્ટફલકીય છિદ્રમાં 4 ભાગ પડશે. 4 ભાગ કેવી રીતે સમજો? આ ત્રિપરિમાણીય આકૃતિ મગજમાં ખ્યાલ આવવો જોઈએ, તો જ આપણને ખબર પડશે કે આ અષ્ટફલકીય છિદ્ર રચાયું છે. સીધે સીધું દેખાય છે કે અહીંયા 6 પરમાણુઓના જોડાવાથી અષ્ટફલકીય છિદ્ર તૈયાર થાય છે. એ અષ્ટફલકીય છિદ્ર જે છે આ બાજુમાં એનો ભાગ કેટલો? બહારની સાઈડ તો છે જે રહ્યું, એ બહારની સાઈડનું જે છિદ્ર છે આનું ના ગણાય, આ એકમ કોષનું ના ગણાય. અહીંયા ચોથો ભાગ આ બાજુ ખેંચાયેલો છે, મતલબ કે જે આપણું આખું છિદ્ર છે, આખું જે છિદ્ર તૈયાર થાય એનો માત્ર ચોથો ભાગ, 1/4 ભાગ આ એકમ કોષની અંદર હાજર છે. બાકીનું બહારની સાઈડ છે. આ બાજુના રૂમમાં હશે, સાઈડના રૂમમાં હશે, આ બાજુના રૂમમાં, મતલબ કે આ એકમ કોષ જે 4 એકમ કોષ સાથે નીચે જોડાયેલો હશે એ ચારે સાથે આ છિદ્ર સંકળાયેલું છે. એટલે કે આ અષ્ટફલકીય છિદ્રનો આ એકમ કોષમાં ભાગ કેટલો થાય? 1/4 ભાગ. એ જ રીતે આધારનું વિચારો. આધારમાં પણ અષ્ટફલકીય છિદ્ર અહીંયા રચાશે, પણ એ 4 ભાગમાં વહેંચાયેલું હશે. ચારે બાજુના જે રૂમ હશે એમાં વહેંચાયેલું હશે. એટલે કે એનો ભાગ પણ અહીંયા કેટલો હશે? 1/4. આધાર વિચારો તો એકણ પણ અષ્ટફલકીય છિદ્ર રચાશે, એનો આ બાજુનો ભાગ કેટલો હશે? 1/4. ટૂંકમાં અહીંયા 12 ધાર છે. ટોટલ કેટલી ધારો છે? 12 ધારો છે. એ 12 ધારોમાં અષ્ટફલકીય છિદ્રો રચાય છે, પણ એ બાજુના રૂમ સાથે સંકળાયેલા છે. એટલે કે એમનો આ બાજુ ભાગ કેટલો છે? 1/4. બધી બાજુ 12 ધારો જે છે, 12 ધારો, એ 12 ધારોનો 1/4 ભાગ ભેગો કરીએ કેટલું થાય? 4/3. એટલે કે ધારો પરનું જે અષ્ટફલકીય છિદ્રો છે એનો સરવાળો આપણને કેટલો મળે છે? 3. અને એક જે મેઇન હતું સેન્ટરમાં, એ સેન્ટરનું અષ્ટફલકીય છિદ્ર આખું આ એકમ કોષનું છે, એ 1. એટલે કે ટોટલ 3 ને 1 4. 4 અષ્ટફલકીય છિદ્રો આપણને મળે છે. ખ્યાલ આવી ગયો આકૃતિમાં? તો આમ અષ્ટફલકીય છિદ્રોની સ્થાન આપણે જોઈએ આકૃતિમાં. સંખ્યા ગણવી હોય તો આપણે જે FCC એકમ કોષ લીધો હતો એમાં ધાર કેટલી હતી? 12 ધાર હતી. અને દરેક ધાર પર 1/4 અષ્ટફલકીય છિદ્ર, દરેક ધાર પર 1/4 ભાગનું અષ્ટફલકીય છિદ્ર આ એકમ કોષમાં એન્ટર હતું. એટલે કે ટોટલ જો ગણીએ ધારના આધારે દરેકનો 1/4 ભાગ, એટલે કે 3 અષ્ટફલકીય છિદ્રો ધાર ઉપર રચાય છે. 3 અષ્ટફલકીય છિદ્રો ધાર ઉપર રચાય છે. અને બીજું એક હતું સેન્ટરમાં. આમ કુલ કેટલા રચાય? 3 અને 1 4 અષ્ટફલકીય છિદ્રો જોવા મળે છે. FCC એકમ કોષમાં પરમાણુની સંખ્યા કેટલી? 4. FCC એકમ કોષમાં પરમાણુ સંખ્યા કેટલી? આપણે હાલ ચર્ચા કરી શરૂઆતમાં જ. FCC એકમ કોષમાં એક એકમ કોષમાં 4 પરમાણુ. અને અહીંયા આપણે ગણતરી કર્યા પછી અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી? 4. જેટલા પરમાણુ છે એટલા જ અષ્ટફલકીય છિદ્રો આપણને અહીંયા જોવા મળે છે. ટૂંકમાં આપણે યાદ રાખવાનું કે જેટલા પરમાણુ હોય એકમ કોષમાં તેટલા અષ્ટફલકીય છિદ્રો રચાય. અને બીજું, જેટલા પરમાણુ હોય
તેનાથી ડબલ ચતુષ્ફલકીય છિદ્રો રચાય। બરાબર, એટલે અષ્ટફલકીય અને સમચતુષ્ફલકીય છિદ્રોમાં આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે। આપણો આગળનો જે ટોપિક છે એના આધારે કેટલાક એક્ઝામ્પલ પણ છે, એ બધું જ આના પર ડિપેન્ડેડ છે, અષ્ટફલકીય છિદ્રો અને ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા ઉપર। તો હવે જોઈએ આના આધારે જે આપણે ટોપિક સમજવાનો છે, કેટલાક એક્ઝામ્પલો, અને એ ટોપિકની ચર્ચા પણ સાથે આપણે કરીએ છીએ। ટોપિક છે ભરાયેલા છિદ્રોની સંખ્યાના આધારે ભરાયેલ છિદ્રોની સંખ્યાના આધારે સંયોજનનું સૂત્ર નક્કી કરવું। સંયોજનનું સૂત્ર નક્કી કરવું। હવે આવું પાછું નવું આવ્યું, ભરાયેલા છિદ્રના આધારે। તો આપણી જે સીસીપી, એફસીસી અને એચસીપી રચનાઓ છે, ત્રિપરિમાણીય જે સ્ટ્રક્ચરો, કે જેની અંદર સમચતુષ્ફલકીય છિદ્રો અને અષ્ટફલકીય છિદ્રો રચાય છે। કેટલાક સંયોજનો એવા પણ જોવા મળે છે કે જેમાં આવા સ્ટ્રક્ચરો બન્યા પછી જે છિદ્રો છે એ છિદ્રો કોઈ નાના પરમાણુ વડે પૂરાય છે। ફોર એક્ઝામ્પલ, આયનીય સંયોજનોની વાત કરું, આયનીય સંયોજનો, ધન આયન અને ઋણ આયન। ઋણ આયનો હંમેશા મોટા જોવા મળે, ઋણ આયનોના કદ મોટા હોય, આ પરમાણુ કેવા હોય? મોટા હોય। અને ધન આયનો ના કદ નાના હોય, એટલે કે આ પરમાણુઓ નાના જોવા મળે। એટલે કે દાખલા તરીકે એફસીસી સ્ટ્રક્ચર બને છે, તો મોટા જે ઋણ આયનો છે એ આખું એફસીસી સ્ટ્રક્ચર તૈયાર કરશે, જે પણ આખા ગોઠવણી છે। એની અંદર જે છિદ્રો રચાય છે એ છિદ્રો બે પ્રકારના હશે, સમચતુષ્ફલકીય છિદ્રો પણ હશે, અષ્ટફલકીય છિદ્રો પણ હશે। એમાંથી આ જે નાના આયનો છે, ધન આયનો, એ આવા છિદ્રો પૂરી શકે છે, એ જગ્યાઓમાં સમાઈ શકે છે અને આખી સ્ટ્રક્ચર તૈયાર થાય છે। હવે આવા જે છિદ્રો પૂરાય છે ધન આયનો દ્વારા, તેની સંખ્યા ગણીને સંયોજનનું સૂત્ર નક્કી કરી શકાય છે। કેવી રીતે? તો એક એક્ઝામ્પલ લઈએ, જેના આધારે આપણને ખ્યાલ આવશે। અહીંયા પ્રશ્ન છે એક કોયડો 1.1, એક સંયોજન બે તત્વોનું બનેલું છે। કયા બે તત્વો છે? એક X છે, બીજું Y છે। જેમાં અહીંયા લખેલું છે કે Y ઋણ આયન છે। આ ઋણ આયન છે એનો મતલબ કેવો હશે? મોટા પરમાણુ ધરાવે, અને મોટા પરમાણુ સ્ફટિક બંધારણ બનાવે છે, નાના પરમાણુ છિદ્રમાં ગોઠવાય છે, મોટા પરમાણુ આખી સ્ફટિક રચના તૈયાર કરશે। Y પરમાણુ સીસીપી રચનાઓ બનાવે છે, એટલે કે Yના બધા પરમાણુઓ ગોઠવાઈને કઈ રચના બનાવે છે? ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના, સીસીપી રચના બનાવે છે। જ્યારે X ધન આયન છે, તેના પરમાણુઓ અષ્ટફલકીય છિદ્રો ભરી દે છે। મતલબ કે અહીંયા જે સીસીપી રચના તૈયાર થાય એની અંદર જેટલા પણ અષ્ટફલકીય છિદ્રો રચાય છે એ બધા કોના દ્વારા ભરાય છે? X પરમાણુ દ્વારા ભરાઈ જાય છે। એટલે કે બધા અષ્ટફલકીય છિદ્રોમાં X પરમાણુ ગોઠવાય છે। તો સંયોજનનું સૂત્ર શું હશે? બરાબર, પહેલું તો આપણે અહીંયા ધારી લઈએ, ધારો કે તત્વ Yના પરમાણુઓની સંખ્યા કંઈ પણ ધારી લઈએ, ચલો સ્મોલ a ધારી લઈએ। તત્વ Yના પરમાણુની સંખ્યા, જે તત્વ Yના પરમાણુ એ જેટલા પરમાણુ ગોઠવાઈને આખું સ્ફટિક રચના તૈયાર કરે છે। હવે પરમાણુની સંખ્યા આટલી છે, તો સમચતુષ્ફલકીય છિદ્રો કેટલા હોય? સમચતુષ્ફલકીય, હમણાં જ મેં આપણે થિયરીમાં શીખ્યા હતા
કે જેટલા પરમાણુ છે તેટલા અષ્ટફલકીય છિદ્રો, જેટલા પરમાણુ છે તેના કરતાં ડબલ સમચતુષ્ફલકીય છિદ્રો ગણી લેવાના. બરાબર. તો સમચતુષ્ફલકીય છિદ્રો ડબલ થાય. બરાબર. પણ અહીંયા આપણને સમચતુષ્ફલકીયને ધ્યાનમાં લેવાનું નથી. પ્રશ્નની અંદર શું આપ્યું છે? અષ્ટફલકીય છિદ્રો ભરાય છે. તો આને બહુ ધ્યાનમાં લેવાની જરૂર નથી. આપણે લઈએ અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા. કેટલી થાય? જેટલા પરમાણુ હોય એટલી જ અષ્ટફલકીય છિદ્રો રચાય. તો પરમાણુ એ જે અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા પણ એ. હવે અહીંયા શું લખ્યું છે? એક્સના પરમાણુઓ બધા જ અષ્ટફલકીય છિદ્રો ભરી દે છે. હવે અષ્ટફલકીય છિદ્રો આટલા છે 100. દાખલા તરીકે પરમાણુ 100 હતા, છિદ્રો પણ 100 રચાયા અને 100 છિદ્રો એક્સ દ્વારા ભરાઈ ગયા. તો એક્સ પણ એટલો જ થવાનો. બધા જ છિદ્રો એ ભરાય છે એક્સ દ્વારા. તો એક્સ પરમાણુની સંખ્યા કેટલી? તો અહીંયા લખી શકાય કે એક્સ પરમાણુઓ દ્વારા બધા જ અષ્ટફલકીય છિદ્રો બધા જ એટલે કેટલા? આટલા એ જેટલા બધા જ છિદ્રો ભરાય છે. તેથી એક્સ પરમાણુની સંખ્યા કેટલી કહેવાય? આટલી હશે. જેટલા છિદ્રો છે એટલામાં જ એક્સ પરમાણુ ગોઠવાય છે, એટલી એ પરમાણુની સંખ્યા એક્સ પરમાણુની હશે. ટૂંકમાં અહીંયા આપણે સમજ્યા વાય પરમાણુની સંખ્યા એ લીધી, અથવા દાખલા તરીકે હું 100 લઉં, 100 જેટલા વાય પરમાણુ ગોઠવાયા. છિદ્રો કેટલા થાય? અષ્ટફલકીય 100 જ થવાના. અને આ 100 છિદ્રો એક્સ દ્વારા ભરાઈ જાય છે. તો એક્સ પણ કેટલા થવાના? 100 જ થવાના. બરાબર. તો ટૂંકમાં એક્સની જેટલી સંખ્યા છે એટલી જ વાયની સંખ્યા છે. તો એક્સ અને વાયના પરમાણુનું પ્રમાણ કેટલું છે? 1:1 પ્રમાણ છે. જેટલા એક્સના પરમાણુ છે એટલા જ વાયના પરમાણુ છે. 1:1 પ્રમાણ છે. તો સીધે સીધું સંયોજનનું સૂત્ર શું લખી શકાય? જેટલા એક્સ છે એટલા વાય છે. એક્સ 1 હોય તો વાય 1, એક્સ 2 હોય તો વાય 2. તો સંયોજનનું સામાન્ય સૂત્ર શું લખાય? એક્સ વાય તરીકે દર્શાવી શકાય. ખબર પડી? બીજો કોયડો લઈએ. કોયડો 2. તત્વ બી ના પરમાણુઓ HCP સ્ફટિક બનાવે છે, ગોઠવાય છે. બીના પરમાણુ એના પરમાણુ સમચતુષ્ફલકીય છિદ્રો રોકે છે. કેટલા છિદ્રો રોકે છે? પાછું આટલા. બધા નથી રોકતા. પેલામાં શું હતું? બધા રોકાઈ જતા હતા. પણ આમાં શું લખ્યું છે? જે પણ સમચતુષ્ફલકીય છિદ્રો બને ટોટલ એના કેટલા ભાગ? 2/3 ભાગ એ દ્વારા રોકાય છે. તો સંયોજનનું સૂત્ર શું હશે? પહેલું તો બી પરમાણુની સંખ્યા વિચારી લઈએ. ધારો કે બી પરમાણુઓની સંખ્યા કંઈ પણ વિચારી લઈએ, એક્સ વાય ઝેડ જે લેવો હોય. ચલો એક્સ લઈ લઈએ. એક્સ છે. બી પરમાણુની સંખ્યા એક્સ જેટલી છે. તો સમચતુષ્ફલકીય છિદ્રો કેટલા હશે? કેટલા થાય? જેટલી પરમાણુની સંખ્યા હોય એના કરતાં સમચતુષ્ફલકીય છિદ્રો ડબલ હોય. મતલબ કે શું થાય? 2x જેટલા છિદ્રો થાય. આટલા જે છિદ્રો છે એના 2/3 ભાગ, આનો કયો ભાગ? 2/3 ભાગ. આનો કેટલો? 2/3 ભાગ એ દ્વારા રોકાય છે. એ પરમાણુઓ આ છિદ્રોના 2/3 ભાગ જેટલા છિદ્રો રોકી લે છે. તો શું લખી શકાય? કે તત્વ એ દ્વારા રોકાતા છિદ્રોની સંખ્યા કેટલી છે? જે ટોટલ છિદ્રો હતા એમાંથી 2/3 ભાગ જેટલા છિદ્રો રોકાઈ જાય છે. ગુણાકાર કરી લઈએ. 2 દુ 4, x
1/3 બરાબર. તો એ દ્વારા આટલા છિદ્રો રોકાય છે, એટલે કે એ પરમાણુની સંખ્યા કેટલા હશે? આટલા હશે. આટલા છિદ્રો રોક્યા એના પરમાણુ, તો આટલા પ્રમાણમાં પરમાણુઓએ ભાગ લીધો હશે. ટૂંકમાં બી પરમાણુની સંખ્યા x થઈ, એ પરમાણુની સંખ્યા 4/3x થઈ. તો હવે લઈએ એ અને બી સંખ્યાનો ગુણોત્તર. એ અને બી તત્વના પરમાણુઓનું પ્રમાણ કેટલા પ્રમાણમાં છે? ગયા દાખલામાં 1:1 પ્રમાણ હતું. અહીંયા જોઈ લઈએ શું પ્રમાણ છે. એ અને બી, એ કેટલા છે? 4/3x, બી કેટલા છે? x. બરાબર. અહીંથી 3 આ બાજુ લઈએ, 4x 3x. ઓકે, x ઉડી જશે, મતલબ કે 4:3 પ્રમાણ થશે. ટૂંકમાં એ અને બી ધરાવતું જે સંયોજન છે એ સંયોજનનું સૂત્ર શું થશે? એ કેટલા છે? 4, બી કેટલા છે? 3. એ 4, બી 3. આ સંયોજનનું સૂત્ર બનશે. ઓકે, ખ્યાલ આવી ગયો? તો આ મુજબ ઘણા બધા પ્રશ્નો આપણને ગુજકેટ, નીટ કે આ આપણી પરીક્ષાઓ, બોર્ડની પરીક્ષાઓમાં પણ આને લગતા પ્રશ્નો, સંયોજન સૂત્રને લગતા પ્રશ્નો પૂછાય છે. બરાબર. તો આજે દાખલા ચલાવ્યા છે, ફરીવાર ઘરેથી એક વખત ધ્યાનથી જોઈ લેવા, અને એના લગતા દર્પણમાં જે પણ પ્રશ્નો હોય એ પણ દરેકે સોલ્વ કરવા. ખ્યાલ ના આવે, તકલીફ પડે તો મને દરેક વ્યક્તિ પૂછી શકે છે મોબાઈલથી, વોટ્સઅપ દ્વારા કે ગમે તે રીતે. ઓકે, તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ટોપિકની ચર્ચા આગળ આવતા લેક્ચરમાં આપણે કરીશું. થેન્ક યુ.